તમારી આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ? મમ્મીને રિયલાઇઝેશન થયું કે આને સમજણ સરસ છે, સૂર ને તાલ પકડી શકે છે, તો એને બાકાયદા આપણે શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ માટે મૂક્યું. તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી. મારું પ્લાનિંગ એવું હતું કે હું કોલેજમાં પ્રોફેસર થઈશ, પણ એ અઠવાડિયામાં મને ડેફિનેટલી એવું રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ નોટ ફોર મી. નાનપણથી મમ્મી પપ્પાના સંસ્કાર એવા હતા કે કંઈ પણ તમે કરો તો એની પૂરેપૂરી તાલીમ લઈને કરો. હમકો મિલી હૈ આજ ઘડિયા નસીબ સે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણી સવાર એટલે કે આપણી જો પારંપરિક સવારની વાત કરીએ ટ્રેડિશનલી, તો સવારે શું હોય? સવારે મંદિરમાં આરતી થતી હોય, એનો અવાજ આવતો હોય, પછી ગાયોના ધણ જતા હોય, ઘૂઘરાઓનો અવાજ આવતો હોય, અને પ્રભાતિયા ગવાતા હોય. પ્રભાત ફેરી નીકળતી પહેલાં તો પ્રભાતિયા ગવાતા, અને એ પ્રભાતિયાઓ સાથે પ્રારંભ થતો એક સુંદર સવારનો, અને પછી એ સવારની જે ઉર્જા આપણને મળતી, આહા. હવે જો કે એવું હોતું નથી, પણ ચિંતા ના કરો, કારણ કે આપણે બધા જોડાયેલા છીએ ગુડ મોર્નિંગ ગુજરાત સાથે, દૂરદર્શન સાથે, અને પરંપરાને જાળવવી એ જ તો આપણું કામ છે દોસ્તો. તો એક કામ કરીએ, આજની સવારની જે શરૂઆત છે એવી જ પારંપરિક કરીએ, અને પછી જોઈએ કે આજનો દિવસ કેવો સરસ મજાનો જાય છે, કેવો ઉર્જાવાન જાય છે. તો ચાલો આજે તમને એક સરસ પ્રભાતિયું સંભળાવું. હા, પણ ગાવાનો હું નથી, સાંભળો. નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા, વારે તેને તજીએ રે, મનસા વાચા કર્મણા કરીને, હે મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મી વરને ભજીએ રે, નારાયણનું નામ જ લેતા, નારાયણનું નામ જ લેતા. વાહ! તો આ તમે પ્રભાતિયું સાંભળ્યું, આટલો મધુર કંઠ, આવું પ્રભાતિયું. હવે બોલો આજનો દિવસ કેવો જવાનો છે? એનાથી પણ સારો દિવસ જશે જ્યારે આ કંઠના જે સમ્રાંગીની છે, જે આ અવાજના માલિક છે, એમને આપણે મળીશું, અને એ છે વિખ્યાત ગાયિકા હિમાલી વ્યાસ નાયક. નમસ્તે શૌનકભાઈ. નમસ્તે નમસ્તે હિમાલી, સ્વાગત છે તમારું. કેટલી મજાની સવાર થઈ ગઈ છે, તમે એટલું સુંદર પ્રભાતિયું ગાયું છે. થેન્ક યુ. કે આજે જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે ને ગુડ મોર્નિંગ ગુજરાત, એમની સવાર સુધરી ગઈ, આખો દિવસ સુધરી ગયો. થેન્ક યુ તો સો મચ. હિમાલી, સંગીત એક મજાનો જ વિષય છે, અને જેટલા લોકો સંગીત એવું છે કે માણસ દુઃખમાં પણ ગાય છે, સુખમાં પણ ગાય છે, પ્રસંગે પણ ગાય છે, એમને બેઠા બેઠા નવરાશમાં પણ ગાય છે. સંગીત દરેક જણ સાથે જોડાયેલું છે, દરેક વસ્તુમાં સંગીત છે. પણ એવા લોકો તમારા જેવા બહુ ઓછા હોય છે કે જે સંગીતને સાધના તરીકે સ્વીકારે છે, એની આરાધના કરે છે, સાધના કરે છે, ગુરુ પાસે જાય છે, જ્ઞાન મેળવે છે, અને પછી પોતાની જાતને એવી બનાવે છે કે દરેક વ્યક્તિ જે ગાતો હોય છે એ કદાચ એ તમારા અવાજને યાદ કરીને ગાય, કે તમારા અવાજને સાંભળે. હવે તો બધી લેટેસ્ટ ટેકનોલોજી છે, એટલે મોબાઈલમાં તમારી રીલ જોઈ લે કે તમારો અવાજ સાંભળી લે. તો તમારી આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ હિમાલી, એ કહો. ફર્સ્ટ ઓફ ઓલ શૌનકભાઈ, થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. દૂરદર્શન અને ગુડ મોર્નિંગ ગુજરાતની આખી ટીમને હું ખાસ નો આભાર માનું છું આટલા સુંદર કાર્યક્રમમાં અને આયોજનમાં મને આજે અહીંયા આમંત્રણ આપવા બદલ. તમે જેમ કીધું ને કે અમુક ગણતરીના કલાકારો કે લોકો એવા હોય છે કે જેને ઈશ્વર આની માટે ચૂઝ કરે છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ ફીલ વેરી બ્લેસ્ડ કે મને આ કામ માટે ઈશ્વરે આશીર્વાદ આપ્યા. સંગીત ને સુર મારા ગળામાં મૂક્યો, અને શરૂઆત મારી એવી રીતે થઈ કે હું બહુ જ નાની હતી, લગભગ 3-4 વર્ષની હતી, ત્યારથી સુર તાલની સમજણ હતી, અને મારા મિત્રો સાથે રમતી ત્યારે પણ મારું ફર્સ્ટ પ્રેફરન્સ, ફર્સ્ટ પ્રાયોરિટી કંઈ પણ ગીત ગાવાની કે એવું જ કોઈ ગેમ રમવાની હોય કે જેમાં મ્યુઝિક ઇઝ અ પાર્ટ ઓફ ધેટ ગેમ. ઘરમાં કોઈ છે કે જે મ્યુઝિકમાં કંઈ કર્યું હોય કે? ઘરમાં બધા જ શીખેલા છે એકચ્યુઅલી, પણ આમ મારો બેકગ્રાઉન્ડ એકેડેમિક્સનો છે, એટલે મારા માતા પિતા, દાદા દાદી બધા જ
એકેડેમિશિયન્સ છે. ઓહ. દાદાજી મારા રેડિયો પર ગાતા હતા અને મમ્મી પપ્પા બંને જ શાસ્ત્રીય સંગીત શીખેલા. ઓકે. સો એ લોકોને ક્યાંક ને ક્યાંક એવું હતું કે બાળકોને પણ શીખવા અને તાલીમ માટે મૂકીશું, પણ એવું કોઈ ઠોસ પ્લાનિંગ નહોતું. તો મમ્મીને રિયલાઇઝેશન થયું કે આને સમજણ સરસ છે, સૂર ને તાલ પકડી શકે છે, તો એને બાકાયદા આપણે શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ માટે મૂકીએ. સો આવી રીતે 4 વર્ષની ઉંમરે શીખવાની શરૂઆત કરી. માત્ર 4 વર્ષની ઉંમરે ત્યારે કઈ ખબર નહીં જ પડતી હોય ને, બિલકુલ પણ નહીં. મમ્મી પપ્પા લઈ જતા હશે. યસ યસ. તો પહેલા ગુરુ કોણ? પહેલા ગુરુ એક મીનળબેન મીર કરીને, હું અમદાવાદમાં જ મોટી થઈ છું, જન્મી છું. જી. તો અમદાવાદમાં જ અમારી જૂની સોસાયટીમાં રહેતા હતા. ઓકે. તેમની પાસેથી બેઝિક જે ભૂપાલી દુર્ગા સારંગ, જે આ બધા રાગોથી શરૂઆત થાય, સ્વર માલિકા અને બંદીશોથી શરૂઆત કરી, અને પછી ધીમે ધીમે શાસ્ત્રીય સંગીતમાં વિશારદ કર્યું અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળમાંથી. અને મારો પર્સનલ જે ઇન્ટરેસ્ટ અને પેશન જે હતું એ ઇન્ડિયન ક્લાસિકલ તરફ વધારે હતું. અને બહુ જ હું એક પંડિત રાજન સાજન મિશ્રાજી અને કિશોર યામોનકરજી, ગાન સરસ્વતી, આ બંનેની ગાયકી મને બહુ જ અપીલ કરતી હતી પહેલેથી. ફોર્ચ્યુનેટલી અમદાવાદમાં પંડિત રાજન સાજનજીના બહુ જ સિનિયર ડિસાઇપલ છે વિરાજ અમર, એ મારા ગુરુ છે, એટલે એમની પાસેથી તાલીમ લેવાનો મોકો મળ્યો. સો આ રીતે શાસ્ત્રીય સંગીતની ટ્રેનિંગ થઈ. ધીમે ધીમે કોલેજમાં ભણતી હતી, કારણ કે મારું પણ અગેન બેકગ્રાઉન્ડ એકેડેમિક્સનું છે. સો સેન્ટ ઝેવિયર્સમાંથી હું લિટરેચરમાં માસ્ટર્સ પરસ્યુ કરતી હતી. એ વખતે લાઇટ મ્યુઝિક તરફ પણ મારો અપ્રોચ થયો. એવું હતું શૌનકભાઈ કે ઘરમાં જે મારો બેકગ્રાઉન્ડ હતો ને, એ બધાને શાસ્ત્રીય સંગીત તરફ લગાવ વધારે, પણ એટલા બધા અલગ અલગ પ્રકારનું સંગીત સંભળાતું હતું. એટલે ગઝલ પણ સાંભળતા અમે લોકો. મેં તમને જેમ વાત કરી એમ શાસ્ત્રીય સંગીત પણ બડે ગુલામ અલી ખાન સાહેબ હોય કે રવિશંકરજીના સિતાર ઇન્સ્ટ્રુમેન્ટલ ચાલતું હોય, તો એક બાજુ એલ્વિસ પ્રેસ્લીની ઇપીસ પણ વાગતી હોય. સો એટલું બધું જે કહેવાય ને કે વિવિડ અને ડિફરન્ટ જે કલ્ચર, જે લિસનિંગ કલ્ચર છે, એમાં હું ઊભી થઈ છું. પણ આ તો આપણે આમ વાત કરતા કરતા કોલેજ સુધી પહોંચી ગયા, અને આપણું ઘણું બધું મળતું છે. જેમ કે હું પણ ઉપાસનામાંથી જ ભણ્યો તો વિરાજબેન જ અમારા ડીન હતા. બિલકુલ. પછી હું પણ સેન્ટ ઝેવિયર્સમાં ભણાવું છું, જ્યાંથી તમે ભણી ચૂક્યા છો. ક્યા વાત હે. હા, બિલકુલ. તો મને ખબર છે કે કલ્ચર આ બંને જગ્યાએ બહુ જ સરસ રીતે હોય છે, પણ એવી જગ્યાઓ, એટલે આ બે જગ્યાઓની ખાસિયત એ છે કે બહુ બધા સમારોહ થતા રહે, બહુ બધા ઇવેન્ટ્સ આવતા રહે. યસ. તો એવી ક્યારે ખબર પડી કે આ તો તમે શીખતા હતા, પણ મ્યુઝિકને જ કરિયર બનાવવું છે અથવા મ્યુઝિકમાં જ આગળ વધવું છે, એવી કોઈ ક્ષણ હતી કે જ્યારે તમને એ ક્ષણે કે એ મે બી કોઈ ઇનામ હોય કે કોઈ શાબાશી હોય કે કોઈએ કંઈક કીધું હોય અને તમને એમ થયું કે હા, આ તો બરાબર છે, મારે આ રસ્તે જવું જોઈએ, એવું કંઈ? બિલકુલ. એકચ્યુઅલી એવી બે બહુ ઇમ્પોર્ટન્ટ મોમેન્ટ્સ હતી મારી લાઈફમાં. એક તો પરફોર્મન્સની હતી. પરફોર્મન્સ કરતાં આઈ વુડ રાધર સે એક કોમ્પિટિશન હતી, સ્ટેટ લેવલની સુગમ સંગીતની કોમ્પિટિશન. એમાં મારો લગભગ 400-450 પાર્ટિસિપન્ટ્સ હતા, અને આઈ વન દેટ કોમ્પિટિશન. એ વખતે આપણા ગુજરાતના બધા જે માતબર કલાકારો છે સુગમ સંગીતના, દિલીપ ધોળકિયા, ક્ષેમુ કાકા, એ બધા હતા, શ્યામલ સૌમિલ છે, આ બધા જ હાજર હતા, નૈનેશભાઈ, બધા મેન્ટર્સ હતા મારા. સો ગૌરાંગભાઈ, તો આ બધા હાજર હતા, અને એ લોકોના આશીર્વાદ મળ્યા મને. એન્ડ ઓલ ઓફ ધેમ એન્કરેજ્ડ મી કે તારે પરફોર્મ કરવું જોઈએ, આ લાઈનને પ્રોફેશનલી તું જોઈ શકે છે, તું લઈ શકે છે. I must be 16 years old. ઓકે. 16 વર્ષની હતી. 11-12માં. હા, લગભગ 12મું ધોરણ જસ્ટ પાસ કર્યું હતું મેં. અને એ વખતે they all inspired me to take up this line as a profession. અને પછી મને યાદ છે, એના પછી પણ હું ગાતી હતી, ભણતી હતી સાથે, માસ્ટર્સ પાછું, બેચલર્સ માસ્ટર્સ બધું ભણતી હતી. મારું પ્લાનિંગ એવું હતું કે હું કોલેજમાં પ્રોફેસર થઈશ. એન્ડ ટુ યોર યુથ સરપ્રાઇઝ, મને એક લેક્ચરની જોબ પણ મળી હતી, અને લગભગ હું અઠવાડિયું ભણાવવા પણ ગઈ. પણ એ અઠવાડિયામાં મને ડેફિનેટલી એવું રિયલાઇઝ થયું કે ધીસ ઇઝ નોટ ફોર મી. કદાચ લિટરેચરને હું એક શોખ તરીકે લઈ શકું એમ છું, પણ સંગીતને શોખ તરીકે નહીં લઈ શકું. ઊંધું લોકો જે કરતા હોય. યસ યસ. સો દેટ ઇઝ હાઉ ધ ટેબલ્સ ટર્ન્ડ. વાહ.
વાહ, એટલે એ 7 દિવસ જે વો 7 દિન એમાં એવું શું થયું કે ભણાવતા થયું કે હવે આ બધું મારા કામનું નથી? ક્લેરિકલ વર્ક બહુ આવ્યું? ક્લેરિકલ વર્ક તો હતું જ. મને એવું પણ લાગતું હતું કે ક્યાંક ને ક્યાંક મારી જે ઉંમર હતી કે આઈ વોઝ જસ્ટ અ ફ્રેશર આઉટ ઓફ અ કોલેજ, એટલે મને યાદ છે મારું હજી રિઝલ્ટ પણ આવ્યું હતું એની પહેલાં આઈ વોઝ ઓફર્ડ અ જોબ બિકોઝ આઈ વોઝ અ ગુડ સ્ટુડન્ટ. તો મને ટુ બી વેરી ઓનેસ્ટ લોકો છે ને બહુ સ્ટુડન્ટ્સ સિરિયસલી લેતા નહોતા કારણ કે હું બહુ આઈ વોઝ 22. સો એ વખતે મને ડેફિનેટલી થયું કે આ નહીં થાય મારાથી કામ. નહીં થાય, હવે બધા બહુ રેગ, આ લોકો મને રેગ કરી નાખે. એક્ઝેક્ટલી. સો દેટ વોઝ વન રીઝન. અને અનધર રીઝન એક જે પેલા કામના ડેફિનેટ કલાકો છે એટલે એ મારી તાસીર નહોતી એ વખતે. કલાકારોની હોતી નથી તાસીર. સો મને એ વખતે રિયલાઇઝ થયું કે આ 9 to 5 વાળી જોબ આપણી માટે નથી. હું પાછો પેલા પર જાઉં છું, જે સ્પર્ધામાં તમે સુગમ સંગીતની જીત્યા, કયું ગીત ગાયું તો ગાઓ ને? ઓહ વાહ, ઇટ્સ અ વેરી વેરી સ્પેશિયલ સોંગ ફોર મી. કારણ કે એકચ્યુઅલી એવું છે કે એ ગીત એવું છે જે સુગમ સંગીત અથવા ગુજરાતી કાવ્ય સંગીતનું પહેલું ગીત હું શીખી હતી. અને એ જ ગીતથી મને આ ઇનામ મળ્યું. આજે પણ આલાપભાઈ છે, આલાપ દેસાઈ, શ્રી આશિત દેસાઈ ઇઝ વેરી સિનિયર, અને હું એમને જ્યારે પણ મળું છું, એમનું આશિતભાઈનું કમ્પોઝિશન છે અને હેમાબેનના અવાજમાં ઓરિજિનલી રેકોર્ડ થયેલું, સુરેશ દલાલની રચના. તો આજે પણ હું જ્યારે પણ આલાપભાઈને, આશિત અંકલને મળું છું ત્યારે એમને કહું છું કે ઇટ ઇઝ બિકોઝ ઓફ ધીસ સોંગ એન્ડ આઈ એમ સો ગ્રેટફુલ ટુ ધેમ કે ઇટ ઇઝ બિકોઝ ઓફ ધીસ સોંગ આઈ એમ ઇન ટુ ધીસ પ્રોફેશન. સો બે લાઈન પ્લીઝ તમે 4 ગાશો તોય. સાંજ પહેલાની સાંજ ઢળી છે, શ્યામ હવે તો જાગો. સાંજ પહેલાની સાંજ ઢળી છે, શ્યામ હવે તો જાગો. તમે અમારા રોમ રોમમાં, તમે અમારા રોમ રોમમાં થઈ વાંસળી વાગો. સાંજ પહેલાની સાંજ ઢળી છે, શ્યામ હવે તો જાગો. क्या बात है, क्या बात है. જય જય શ્રીનાથજી આ કેસેટનું નામ હતું. બિલકુલ. એ વખતે અમે પણ નવા પેલું ગાતા હતા, તો આજ એટલે તમે કોઈ પણ સ્પર્ધા લો, છોકરીઓ આ જ ગીત ગાતી હતી. એબ્સોલ્યુટલી. અને છોકરાઓ જેણે મને જગાડ્યો. બિલકુલ. સો વોટ એન આલ્બમ. અરે લતાજીએ ગાયું છે, અનુપ જલોટા સાહેબે ગાયું છે, પુરુષોત્તમભાઈ ગાયું છે. ગજબ. બિલકુલ. અને તમારા અવાજમાં સાંભળીને ઓર મજા આવી, કારણ કે એ બધી વસ્તુઓ, કારણ કે હેમાબેન એસ સચ એટલું બધું સુંદર ગાઈ જ કાઢ્યું છે કે પછી કોઈનું પણ સાંભળો તો તમને એમ લાગે કે કંઈ, બિલકુલ, તમારા અવાજમાં બહુ જ એ જ મજા પડી કે જે એમનું સાંભળીને પડે છે. તો આ તો તમે ત્યાં જીત્યા, પછી જીવનની સફર ક્યાં લઈ ગઈ તમને? પછી જેવી રીતે મેં તમને વાત કરી એમ અલગ અલગ પ્રકારનું સંગીત સાંભળતી ગઈ, તો પર્ટિક્યુલરલી મને સુગમ સંગીતમાં ખૂબ રસ પડ્યો. આ બધા ગીતો સાંભળ્યા, નવા નવા સ્વરકારો, અહીંયા ગુજરાતના જે બધા જ મેઇન આપણા જે લીડિંગ મ્યુઝિશિયન્સ સ્વરકારો છે, સંગીતકારો છે, બધા સાથે એમની પાસે બેસીને એમના સ્વરાંકનો શીખવા મળ્યા, વિચ ઇઝ અ હ્યુજ થિંગ. આઈ થિંક હવે એ ઓપોર્ચ્યુનિટીઝ નથી કોઈને મળતી, કદાચ હવે એ સંજોગો પણ નથી રહ્યા. સો આઈ એમ વેરી વેરી ફોર્ચ્યુનેટ. આપણે ગૌરાંગભાઈ છે, ક્ષેમુ કાકા છે, અમરભાઈ, શ્યામલ સૌમિલ, નૈનેશ જાની, રાસબિહારી દેસાઈ, આ બધા જ સિનિયર આર્ટિસ્ટને મળ્યું, એમની સાથે બેસીને એમના સ્વરાંકનો શીખ્યા, પરફોર્મ ખૂબ કરતી હતી એમની પાસેથી જ શીખ્યા. બિલકુલ. એટલે એ જે ઓથેન્ટિસિટી છે એ શીખવા મળી. દરેક સ્વરકારોના અપ્રોચ કઈ રીતે
કવિતા તરફ સ્વરાંકનો તરફ અલગ અલગ છે એ શીખવા અને જાણવા મળ્યું. સાથે સાથે મને પર્સનલી હું પુરુષોત્તમ ઉપાધ્યાયને ખૂબ સાંભળતી હતી અને મારા એટલા બધા ફેવરેટ કલાકાર ધ લેજેન્ડ દેટ હી ઇઝ આશિતભાઈ, પુરુષોત્તમભાઈ, આ બધા. સો એક સરસ ઓપોર્ચ્યુનિટી એવી થઈ કે સમન્વય જે થતું હતું અહીંયા એ વખતે પુરુષોત્તમભાઈને મળવાનું થયું પર્સનલી, એન્ડ આઈ વોઝ વેરી કીન ટુ લર્ન ફ્રોમ હિમ. એન્ડ આઈ રિક્વેસ્ટેડ હિમ કે પુરુષોત્તમ દાદા મને તમારી પાસે શીખવું છે. સો હી વેરી લવિંગલી એક્સેપ્ટેડ મી એઝ હિઝ સ્ટુડન્ટ. અને બસ એ લગભગ મારા ખ્યાલથી 2007-8થી તો જસ્ટ હમણાં લાસ્ટ યર સુધી, ટિલ ધ ટાઈમ હી વોઝ વિથ અસ ફિઝિકલી, આઈ કન્ટિન્યુડ લર્નિંગ ફ્રોમ હિમ. એ જ્યારે અહીંયા અમદાવાદ આવતા, જે વખતે હું અમદાવાદ હતી, તો જે વખતે અમદાવાદ આવતા ત્યારે તેમની પાસે હું શીખતી. હું મુંબઈ જ્યારે પણ જાઉં ત્યારે એમની પાસે શીખું. અને લગ્ન પછી એવું થયું કે મારે મુંબઈ સેટલ થવાનું થયું. એન્ડ અગેન દેટ ઓપન્ડ અપ અ લોટ ઓફ અધર ઓપોર્ચ્યુનિટીઝ ફોર મી. સો એમના બહુ જ સુંદર, ખૂબ જ જે કહેવાય ને કે ચુનિંદા સ્વરાંકનો શીખી છું એમની પાસેથી. એન્ડ દેટ ઇઝ લાર્જર દેન લાઈફ, દેટ ઇઝ અ લાર્જર દેન લાઈફ મોમેન્ટ ફોર મી. બિલકુલ. અને એક તો એ માણસ તરીકે પણ એટલા મજાના હતા. જ્યારે વાત કરે ત્યારે તમને એ ગૌરાંગભાઈ, તમને એમ લાગે કે આ લોકોનું સેન્સ ઓફ હ્યુમર કેટલું ગજબ છે આ લોકોની પાસે, કે એમ કહેવાય કે આ કલાકારો તો શું મજા કરાવે, એમની સાથે થોડી વાર બેસો તો તમને એમની વાતો સાંભળીને જે મજા પડી જાય. એબ્સોલ્યુટ, ફૂલ ઓફ લાઈફ. હે ને? અને ઇન્સ્ટિટ્યુશન ઓફ મ્યુઝિક એવું થાય તમને કે કેટલું બધું શીખવાનું છે એમની પાસે. બિલકુલ. તો આ જે મને એવું લાગે છે કે આપણે જે વાત કરીને એમાં આ મુદ્દો બહુ અગત્યનો છે. આજની જે વાત કરીએ છીએ ને કે લોકોને બંને તરફથી એવું છે. પહેલા જે શીખવનારા હતા ને એ પણ એ જ રીતે શીખવતા હતા કે મારું આ કામ છે અને જે આવે એને મારે ઘણું બધું આપી દેવું છે. અને સૌથી પહેલા સમયથી શરૂઆત હતી, જે અત્યારે સૌથી છેલ્લે છે. બહુ જ સાચી વાત. સૌથી પહેલા કે સમય લઈને આવજો, સમય લઈને બેસવાનું. એબ્સોલ્યુટલી. અને શીખનારા પણ એવા હતા, કારણ કે આ બોલવું સહેલું છે, તમે જે કીધું એ કે પછી મેં એમને કીધું કે મારે શીખવું છે ને હું શીખું છું, પણ એના માટે કેટલું બધું તમારે છોડવું પડ્યું હશે, કેટલું બધું એ તમારે ક્યાંક ને ક્યાંક કંઈક અરેન્જ કરીને જવું પડ્યું હશે, બધી પરિસ્થિતિઓ એ કરવી પડી હશે. તો એવું કોઈ પીરિયડ રહ્યો કે જ્યારે તમને પણ થોડુંક એવું થયું કે આ સંગીતવાળી ઘટના જે હું કરી રહી છું એ ચેલેન્જિંગ છે, જરાક આમ અઘરું લાગે છે? એવું લગભગ એવરી અધર ડે થાય છે. વાહ. અત્યારે પણ થાય છે. પણ મજા એ જ છે કે આટલી ચેલેન્જીસની સાથે એટ ધી એન્ડ ઓફ ધ ડે મને જે વસ્તુ કે જે ઘટના કે જે તત્વ માટે સૌથી વધારે પ્રેમ છે એ હું કરું છું, એનો આનંદ છે કે અલ્ટિમેટલી ઇટ ઇઝ ઓલ ફોર ધ સેક ઓફ ગુડ મ્યુઝિક એન્ડ ફોર ધ સેલ્ફ સેટિસ્ફેક્શન. કે જ્યારે આજે પણ જ્યારે હું વર્ષો પહેલાં શીખેલા, વર્ષો પહેલાં ગાયેલા અને વર્ષો પહેલાં બનેલા લાઈક સર્જેલા ગીતો અત્યારે પણ જે અમે લોકો જ્યારે રજૂ કરીએ છીએ ઓડિયન્સની સામે અને એટલા જ પ્રેમથી લોકો એક્સેપ્ટ કરે છે, ત્યારે એમ થાય છે કે આ કેટલી મોટી આપણી પાસે ધરોહર છે. અને એનો હું મારી જાતને તો બહુ પોતે નાનો હિસ્સો માનું છું શૌનકભાઈ, કે આઈ એમ જસ્ટ હિયર ટુ મે બી પાસ ઓન દેટ લેગસી ટુ ધી અધર જનરેશન. બિલકુલ. એટલે એવી ચેલેન્જીસ ડેફિનેટલી આવી છે. ઘણી બધી સોશિયલ ઇવેન્ટ્સ છોડવી પડે. કરેક્ટ. ખાસ આઈ થિંક કલાકારોની લાઈફ સોશિયલી બહુ કોમ્પ્રોમાઇઝ થતી હોય છે, એવું મેં જોયું છે. લોકોને રવિવારે રજા હોય, આપણે રવિવારે જ કાર્યક્રમો હોય. બિલકુલ. એટલે એવું થાય કે જે લોકો આપણા ઘરમાં બીજા જે નોકરી કરતા હોય એને આપણો મેળ જ ના પડે. બિલકુલ. એ લોકો જ્યારે રજા પર હોય ત્યારે આપણે કામ કરતા હોઈએ. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. વાહ. તો ભાઈ જુઓ, એક વસ્તુ સમજી લો કે આપણે જેને કહીએ છીએ કે આ આર્ટ છે, હવે આ તો શોખ હોય, પણ જો શોખ જ જીવન બની જાય અને એ જીવન તમને એટલું બધું એ કરે, ઇન્સ્પાયર બીજાને પણ કરી જાય, એ જો લક્ષ્ય હોય તો તમે શું કરી શકો એની વાત ચાલી રહી છે અત્યારે. અને અગત્યની મજાની વાત એ ચાલી રહી છે કે હજુ તો હિમાલયે માત્ર 2 જ ગીત ગાયા છે, ઘણા બધા ગીત ગાવાના બાકી છે. અત્યારે એક નાનકડા વિરામનો સમય છે, મળીએ વિરામને પહેલે પાર. તો સ્વાગત છે વિરામ બાદ આપ સર્વેનું. અને ગુડ મોર્નિંગ ગુજરાતમાં અત્યારે સુરોની મહેફિલ જામી છે, કારણ કે
હિમાલી વ્યાસ નાયક આપણી સાથે છે અને વાત બહુ જ સરસ મજાની એક પોઈન્ટ પર અત્યારે આપણે વિરામ લીધો હતો કે ભાઈ ચેલેન્જીસ. એવું મેં ઘણા બધાના મોઢે સાંભળ્યું છે, જેમ કે સારા સારા કલાકારો એવું કહે છે કે આજે પણ આટલા વર્ષે પણ હું જ્યારે મંચ પર જાઉં છું ત્યારે હું પહેલાં નર્વસ થઉં જ છું. અને એ બહુ સારી વાત છે, કારણ કે એ તમને કદાચ એ તમારી નમ્રતા બતાવે છે અને એ તમે હજુ કેટલા થોડા ખાલી છો હજુ વસ્તુ અંદર લઈ જવા માટે એ પણ બતાવે છે. તો મુંબઈ જવાનું થયું હિમાલી લગ્ન પછી. મુંબઈ અને અમદાવાદ આખું જે શરૂઆતની જર્ની તો અમદાવાદની રહી, સંગીત ત્યાં પણ કર્યું, તો શું ફેર લાગ્યો અહીંના સંગીતના કલ્ચર ત્યાંના અને કેવી રીતની ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ બીજી મળી? મુંબઈ લગ્ન કરીને મારે જવાનું થયું. અગેન આઈ એમ વેરી બ્લેસ્ડ ટુ બી મેરિડ ઇન ટુ અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મારા હસબન્ડ છે એ પોતે ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે અને કવિતાઓ લખે છે. મારા ફાધર ઇન લો છે એ પંડિત જસરાજજીના બહુ સિનિયર, વન ઓફ ધ સિનિયર મોસ્ટ ડિસાઇપલ્સ. મારા મધર ઇન લો છે એ પણ પોતે ખૂબ જ સુંદર સુગમ સંગીતના ગાયિકા છે, માલિની પંડિત નાયક, મોટું નામ. એટલે આ રીતે વાતાવરણ અગેન એ ઘરમાં પણ મને મળ્યું. અને મુંબઈ જઈને એક અમુક જે વસ્તુઓ મેં એક્સપ્લોર કરી, એ ખાસ તો પ્રોફેશનલ ડિફરન્સ મેં ખાસો એક્સપિરિયન્સ કર્યો. કે ત્યાંના લોકો, એક તો એવું છે કે ત્યાં કોમ્પિટિશન એટલી બધી છે શૌનકભાઈ, એટલે એવરીબડી ઇઝ ટ્રાઇંગ ધેર બેસ્ટ ટુ બી ધ બેસ્ટ. કે પોતાનું 200% નહીં આપે તો નહીં ટકીએ અહીંયા, કારણ કે એટલા બધા ઓપ્શન્સ છે મુંબઈ શહેર પાસે. એક એ એટીટ્યૂડ મેં મુંબઈના, કોઈ પણ તમે પ્રોફેશન લઈ લો, ખાલી કલાકાર જગતની વાત નથી કરતી, કોઈ પણ પ્રોફેશનમાં આ એક અપ્રોચ છે. બીજું ઓપોર્ચ્યુનિટીઝ અને ઓપ્શન્સ, કે એક તો મુંબઈની ગ્લોબલ રીચ છે. સો અહીંયા અમુક જે વસ્તુઓ, જે શીખવાની ઓપોર્ચ્યુનિટીઝ મેં મિસ કરી હતી, ખાસ કરીને વર્લ્ડ મ્યુઝિક. તો મેં તમને જેમ વાત કરી, હું કોલેજમાં હતી એ વખતે હું વેસ્ટર્ન મ્યુઝિક ખૂબ સાંભળતી હતી. પરફોર્મ કરવાની પણ મને બહુ ઈચ્છા થતી હતી એ વખતે, પણ એક પેલું નાનપણથી મમ્મી પપ્પાના સંસ્કાર એવા હતા કે કંઈ પણ તમે કરો તો એની પૂરેપૂરી તાલીમ લઈને કરો. સો અહીંયા હતી ત્યાર સુધી એ વસ્તુ મેં એક્સપ્લોર નહોતી કરી અને પ્રયત્ન પણ નહોતો કર્યો. ફોર્ચ્યુનેટલી મુંબઈમાં મને વેસ્ટર્ન મ્યુઝિક શીખવાની ઓપોર્ચ્યુનિટી મળી અને વન ઓફ ધ વેરી પ્રોમિનન્ટ નેમ્સ ઓફ R&B અને જેઝ મ્યુઝિક, સમેન્થા નોએલા, એમની પાસે હું શીખી. લગભગ 4 વર્ષ શીખી, ટ્રિનિટી કોલેજ ઓફ લંડનની એક્ઝામ્સ આપી. સો એ રીતે મને વર્લ્ડ મ્યુઝિકનો અપ્રોચ જાણવાની, શીખવાની ઓપોર્ચ્યુનિટી ત્યાં જઈને મળી, જે અહીંયા મને પ્રોબેબલી હું એ વખતે હજી કદાચ વધારે એક્સપ્લોર કરત તો કોઈને કોઈ મળી જાય, પણ અહીંયા નહોતું મળતું જે ઇઝીલી મુંબઈમાં મળ્યું. સો ધીસ વોઝ અ ડિફરન્સ. અને અગેન કલાકારો પણ, જેમ મેં તમને વાત કરી કે મુંબઈના કલાકારો છે, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિષ દેસાઈ, ઉદય મજુમદાર, સુરેશ જોશી, આ બધા સ્વરકારો સાથે, આલાબાઈ, આ બધા સાથે પરફોર્મ કરવાની ઓપોર્ચ્યુનિટીઝ મળી. પહેલું એવું પરફોર્મન્સ કોની સાથે કર્યું કે તમને આમ એ યાદ હોય કે અરે હું આમની સાથે બેઠી છું? હવે કેવી રીતે, કારણ કે અત્યાર સુધી જેમની પાસે આમ શીખતા હોય કે જેમને સાંભળ્યા એમની સાથે બેસી, એવું કયું પરફોર્મન્સ હતું? અહીં ઓવરઓલ મારી લાઈફનું ફર્સ્ટ પરફોર્મન્સ. હા, એવું. ઇનફેક્ટ એ બહુ સરસ મેમરી છે મારી, કે મારી લાઈફનું મને યાદ છે ત્યાં સુધી પહેલું સુગમ સંગીતનું પ્રોફેશનલ પરફોર્મન્સ જે છે દેટ વોઝ વિથ પુરુષોત્તમ ઉપાધ્યાય. અને વન ફાઇન ડે એ અહીંયા હતા અમદાવાદમાં, ટાગોર હોલમાં એમનો કાર્યક્રમ હતો અને એમને મને ફોન કર્યો કે તું હમણાં અહીંયા છે? મેં કીધું યસ દાદા, હું આઈ એમ વેરી મચ ઇન અમદાવાદ. તો કે આજે સાંજે તારે મારી સાથે 2 ગીત ગાવાના છે. ઇટ વોઝ અ વેરી સરિયલ એક્સપિરિયન્સ ફોર મી. મને એવું હતું કે જેમને સાંભળીને હું મોટી થઈ છું, જેમની પાસે શીખું છું, આજે એમની સાથે સ્ટેજ શેર કરવાનો છે. પણ હી વોઝ વેરી કીન, મને કે ના તારે ગાવું જ પડશે. થોડીક હું હેઝિટન્ટ હતી કે આવી રીતે સીધું તમારી સાથે પરફોર્મ કેવી રીતે કરું, સ્ટેજ શેર કરું. બટ આઈ થિંક વિથ હિઝ બ્લેસિંગ્સ, વિથ ગોડ્સ બ્લેસિંગ્સ, દેટ ઇઝ વન ઓફ માય મોસ્ટ મેમરેબલ પરફોર્મન્સીસ. અને ખૂબ એમણે પણ આશીર્વાદ આપ્યા અને પછી એના પછી પણ જર્ની એમની પાસે શીખવાની, એમની સાથે પછી ઘણું પરફોર્મ કર્યું. કયું ગીત ગાયું હતું? મારી કોઈ ડાળખીમાં, પ્લીઝ, એ ગાયું હતું. અને તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી. બંને સુંદર છે, જે ગાવું હોય બંને વેલકમ. ડેફિનેટલી. તે તો રાત આખી, પ્લીઝ 2 લાઈન સંભળાવું છું. પ્લીઝ.
તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી, તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી, મને સૂતીને સપને જગાડ્યા કરી, મને સૂતીને સપને જગાડ્યા કરી, તે તો રાત આખી વાંસળી, રાત આખી વાંસળી વગાડ્યા કરી. ક્યાં વાત હે, કેટલું અદ્ભુત કમ્પોઝિશન છે. એબ્સોલ્યુટલી. પુરુષોત્તમભાઈના અમુક મેં તમને જે એક વાત કરી ને કે ચોઇસેસ્ટ કમ્પોઝિશન્સ, ગઝલો અમુક જે એમણે મને શીખવાડી છે, આઈ ફીલ સો ફોર્ચ્યુનેટ કે એટલી બધી આઇકોનિક ગઝલો જેમ કે મેં તેજી તારી તમન્ના બેગમ અખ્તરના અવાજમાં ઓરિજિનલી રેકોર્ડ થયેલી છે, મરીઝ સાહેબની રચના. તો જ્યારે મને પીયુ, જે અમે એમને પ્રેમથી પીયુ કહીએ, પીયુ જ્યારે અમને શીખવાડે ત્યારે મને આવો વિચાર ચોક્કસ આવતો હતો કે એમનો કેટલો પ્રેમ છે અને કેટલા આશીર્વાદ છે કે હી ફીલ્સ દેટ આઈ એમ એબલ ટુ અટેમ્પ્ટ દેટ બ્યુટિફુલ, દેટ આઇકોનિક કમ્પોઝિશન. તો એ શીખવાનું મને જે ભાગ્ય, સદભાગ્ય નસીબ થયું છે. અગેન આઈ એમ વેરી વેરી બ્લેસ્ડ. અચ્છા, વચ્ચે એક નાનો સવાલ પૂછું. તમારા પતિદેવની કવિતાઓ તમે પહેલા સાંભળેલી ને પછી નક્કી કર્યું કે હવે આને કમ્પોઝ કરવી છે, જીવનભર ને ગાવું છે? યસ, કવિતાઓ એટલે વાંચી હતી એની કવિતાઓ. અરે એવું ચોક્કસ હતું કે આ કંઈક સરસ સાથે કામ થઈ શકશે. થયું ખરું? કરી કોઈ ગાઈ એમની કવિતાઓ? કઈ અમે એમના શબ્દો સાંભળવા માંગીએ. ચોક્કસ ચોક્કસ. એણે ઇનફેક્ટ ઘણા બધા ગરબા મારી માટે લખ્યા છે. ગઝલો એ બહુ સરસ લખે છે, હિન્દી પણ એ લખે છે. સો એનો જ એક લખેલો ગરબો તમને સંભળાવું છું. પ્લીઝ. અજવાળા આંસોના આંખોમાં જીને, અજવાળા આંસોના આંખોમાં જીને, અંતર ઉજાળું અંબા, રોમ રોમ જ્યોત જ્યોત તારલિયા ટમકાવી, રોમ રોમ જ્યોત જ્યોત તારલિયા ટમકાવી, ગરબો કોરાવું જગદંબા, તેજ તેજ આભલે ઉજાવતો, ઘૂમે માનો અખંડ ગરબો, તેજ તેજ આભલે ઉજાવતો, ઘૂમે માનો અખંડ ગરબો. વાહ, અદ્ભુત. ના સ્વરાંકનાનું ન્યૂજર્સી સ્થિત રથીન મહેતા કરીને છે, એમનું છે. ક્યાં વાત, બહુ જ સુંદર. અમારા તરફથી એમને કહેજો, આ જો પ્રોગ્રામ જોતા હશે એટલે જોઈ લેશે. બહુ જ સુંદર લખ્યું છે. તો આવી રીતે હવે અત્યારે તો આપણે અહીં સુધી પહોંચ્યા છીએ કે તમે તમારા જે ચહીતા લોકો હતા, જેમને તમે એડમાયર કરતા હતા, જેમની પાસેથી તમે કંઈક શીખવા માંગતા હતા, એ બધું કર્યું. પણ હવે હિમાલી વ્યાસનાયક ક્યારે પોતે એકદમ સિંગર તરીકે બહાર આવ્યા, એ કઈ પળ હતી કે જ્યારે નક્કી કર્યું મારે મારા પોતાના કાર્યક્રમો કરવા છે, મારા શોઝ થવા જોઈએ? એ બધું ક્યારથી શરૂ થયું? એ ઇનફેક્ટ એ વાતને પણ લગભગ 10 વર્ષ થયા. એવી ઘણી બધી મારા કરિયરમાં મેં જેમ કીધું કે મુંબઈ સ્થિત થઈ એના પછી અમુક મોમેન્ટ્સ એવી હતી કે મને એવું થયું કે મારે પોતે એક સરસ થીમ બનાવીને, એક સરસ પ્રોડક્શન બનાવીને મારા પોતાના શોઝ કરવા જોઈએ. અમે લોકોએ અગેન વિથ માય હસબન્ડ સાથે મળીને એક, અને બીજા અમારા અમુક સરસ મિત્રો છે, એમની સાથે મળીને એક સુંદર કોન્સેપ્ટ અમે લોકોએ એની રેકોર્ડ કર્યો, જેમાં શાન જે છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું બહુ મોટું નામ, દિવ્ય કુમાર, આપણા સનતભાઈ છે, સનત વ્યાસ, આ લોકોના બધાના અવાજો પણ અમને લોકોને મળ્યા. એ કોન્સેપ્ટનું નામ છે અલખ. અલખ એટલે એમાં અમે લોકોએ આપણી જે પ્રાચીન ગુજરાતી કવિતાઓ છે, અખાના છપ્પા, નરસિંહ મહેતાના પ્રભાતિયા, ગંગા સતીના ભજનો, ભોજા ભગતના ભજનો, તો આ બધા લઈને એને અરેન્જમેન્ટ એક બહુ જ કન્ટેમ્પરરી રીતે આપી. એન્ડ વી સોલ્ડ અરાઉન્ડ 1200 to 1500 CDs. આઈ એમ ટોકિંગ અબાઉટ હાઈ ટાઈમે CDs હતી. તો અને અમારે મલ્ટિપલ એની બેચીસ કરવી પડી હતી CDની પબ્લિકેશનની.
સો એ કોન્સેપ્ટ બહુ હિટ થયો. એ વખતથી મને એવું હતું કે આપણા સંગીતમાં, આપણા ખાસ કરીને ફોક મ્યુઝિકમાં અને આપણા જે આપણું જે શિષ્ટ સંગીત છે કે અવિનાશભાઈ છે, પુરુષોત્તમભાઈ છે, આ બધાના અમુક મેલોડીઝમાં એટલી બધી તાકાત છે. ઇટ હેઝ અ યુનિવર્સલ અપ્રોચ. સો એ વખતથી મને પોતાને એવું થયું કે આની પાછળ કંઈક કામ કરવું જોઈએ, આપણા સાહિત્ય પાછળ કે આપણા સંગીત પાછળ. સો દેટ વોઝ ધ મોમેન્ટ દેટ આઈ ડિસાઇડેડ કે આવું કંઈક બનાવીને મારે રજૂઆત કરવી છે. રાઈટ, બિલકુલ. તો આ રીતે તમે તમારી જાતે આ એક પ્રકારનું અલગ, એટલે મીન્સ કે એક કંઈક વાઇબ્રન્ટ, કંઈક યુનિક હોવું જોઈએ, એ અપ્રોચ સાથે તમે આગળ વધ્યા. બિલકુલ. તો હવે જે પછીનો એક સમય આવ્યો કે જ્યારે તમે બહુ જ પોપ્યુલર થઈ ગયા, કે તમારા કાર્યક્રમો, તમારા શોઝ એ બહુ પોપ્યુલર થઈ ગયા, પછી સમય કેવો આવ્યો, પછી કેવી રીતે શું બદલાવ આવ્યો તમારા સંગીતના અપ્રોચમાં પણ કે પીરસવામાં પણ? તમે જે પોપ્યુલારિટીની વાત કરી ને, દેટ ઇઝ મોર બિકોઝ ઓફ ધ પોપ્યુલર મ્યુઝિક દેટ વી પરફોર્મ. સો વેરી અગેન થેન્ક યુ સો મચ ફોર યુઝિંગ દેટ વર્ડ ફોર મી. જે આપણું સંગીત છે ને, જેમ કે ગરબા એવી વસ્તુ છે, ભારતના દરેક પ્રાંતમાં એક પ્રાંતીય સંગીતમાં એક પ્રકાર એવો છે. ગુજરાતના ગરબા છે, એવી રીતે રાજસ્થાનનું ઘૂમર છે, પંજાબના ભાંગડા છે. આપણો ગરબો એ એટલી મોટી વસ્તુ છે. 9 દિવસ ચાલે છે. એક તો આટલો લાંબો ફેસ્ટિવલ ક્યાંય બીજો છે નહીં. અને મને પોતાને ભક્તિ સંગીત પ્રત્યે એક લગાવ પહેલેથી. સો આઈ ટેક ગરબા એઝ એન એક્સટેન્શન ઓફ નોટ એક્સટેન્શન, ઇન ફેક્ટ ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિવોશનલ મ્યુઝિક. સો એ સરેન્ડરથી હું જ્યારે પણ પહેલેથી ગરબા ગાતી હતી, મને પોતાને બહુ જ પ્રેમ છે એ પ્રકારથી, સંગીતના પ્રકારથી. સો આઈ થિંક ગરબા જે મારા ગરબા છે, જે અગેન ઓલમોસ્ટ ઇટ્સ બીન 15-16 યર્સ દેટ આઈ હેવ બીન પરફોર્મિંગ ગરબા. તો એને લીધે મને આટલી બધી રીચ મળી લોકોની, મલ્ટિપલ લોકો સુધી, મલ્ટિપલ ઓડિયન્સીસ સુધી. ટુ દેટ એક્સટેન્ટ આઈ વુડ સે કે ગયા વર્ષે અમે લોકોએ વર્લ્ડ ટૂર કરી ગરબાની, અને યુરોપના અમુક એવા દેશો, જર્મની છે, બેલ્જિયમ છે, આમાં ગુજરાતના ગરબા પહેલી વખત લાઈવ પરફોર્મ થયા. એન્ડ આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે એ ઓપોર્ચ્યુનિટી ત્યાં પ્રેઝન્ટ કરવાની મને મળી. સો ગરબાની પણ મારી જર્ની એવી રહી છે શૌનકભાઈ, કે મેં લગભગ ગુજરાતના તો અલગ અલગ પ્રાંતના ગરબામાં ગાયા છે. ત્યાંની જે ગરબાની પણ બોલી, જે રીતે ગુજરાતમાં બોલી અલગ બદલાય, ગરબા પણ અલગ છે. અમદાવાદનો ગરબો અલગ છે, બરોડાનો અલગ છે, કાઠિયાવાડનું અલગ છે, કચ્છનું અલગ છે, ચરોતર મહેસાણાનું બહુ અલગ છે. સો મને ઘણી ઓપોર્ચ્યુનિટીઝ એવી મળી કે દરેક પ્રાંતનું થોડું થોડું ત્યાં પરફોર્મ કરતાં કરતાં શીખી. ભારત સિવાયના પણ ઘણા બધા કન્ટ્રીઝમાં, યુએસએ, યુકે, મિડલ ઇસ્ટમાં અમે લોકોએ ગરબા પરફોર્મ કર્યા. સો ડેફિનેટલી બિકોઝ ઓફ દેટ આસ્પેક્ટ મને તમે જે કીધું ને કે પોપ્યુલારિટી એના લીધે મળી. પણ ત્યાંનો કોઈ અનુભવ છે? કારણ કે હું પણ જ્યારે અમે લોકો નાટક કરવા પરદેશ જઈએ ને, તો ખરેખર એવું લાગે કે એ લોકોને બહુ જ વેલ્યુ છે. બિલકુલ. એ લોકોને એટલી ભૂખ છે, એ લોકોને એટલી લાગણી છે, તમે એમની વસ્તુ કરો છો. અને અમુક એવા ગજબ અનુભવ થાય કે જે તમે વિચાર્યા જ ના હોય કે અરે આટલું બધું માન સન્માન મળી શકે. એવો કોઈ વિદેશની ધરતી પર અનુભવ થયો ખરો? એવા ઘણા બધા અનુભવ છે. સૌથી સરસ આવ્યું છે અનુભવ અમારા લોકોનો, જે મેં કીધું કે યુરોપનો રહ્યો છે. એક તો આપણા ગુજરાતીઓ બહુ ઓછા, ભારતીયો જ બહુ ઓછા છે યુરોપમાં ઓવરઓલ, એઝ કમ્પેર ટુ યુએસએ એન્ડ કેનેડા કે યુકે. તો યુરોપમાં એક તો એ લોકોએ ઓપન એર ગરબા રાખ્યા હતા જર્મનીમાં, અને એમાં પણ લગભગ મારા ખ્યાલથી 700 થી 1000 માણસ આવ્યા હતા, વિચ ઇઝ અ હ્યુજ થિંગ ફોર ફોરેન કન્ટ્રી, કે જેમાં ગુજરાતીઓ આટલા ભેગા થઈ શકે એક સાથે. સાથે સાથે કેનેડા હું લગભગ છેલ્લા 4 વર્ષથી જાઉં છું. એક સુંદર ત્યાં સેન્ટર છે, વ્રજ કમ્યુનિટી. તો ત્યાં પહેલે વર્ષે જ્યારે મેં પરફોર્મ કર્યું ત્યારે એ લોકોની બ્રીફ મને એવી હતી કે હિમાલીબેન, અમારે એક પણ હિન્દી કે બોલિવૂડનું ગીત નથી જોઈતું. માત્ર ને માત્ર આપણા પ્યોર ટ્રેડિશનલ ગુજરાતના ગરબા અને રાસ. અને પર્સનલી સ્પીકિંગ ઓલ્સો, હું ક્યારે પણ નવરાત્રિ દરમિયાન અથવા ગરબા જ્યારે ગાતી હોઉં ત્યારે ક્યારે પણ કાંઈ પણ જે ગુજરાતનો ગરબો નથી એવું નથી ગાતી. સો મને આ જે
એ લોકોએ બ્રીફ આપી, મને પોતાને બહુ આનંદ થયો કે આટલા દૂર રહીને પણ એ લોકોને હજી પ્યોરિટી સાચવી રાખવી છે, વિચ ઇઝ અ હ્યુજ થિંગ. બિલકુલ સાચી વાત છે, બિલકુલ. એટલે એમને કદર છે. બિલકુલ. અને બહુ આનંદની વાત છે આપણા માટે. તો આ દેશ વિદેશની ટૂર્સ કરી પછી હવે પાછો આવું છું તમારા ગાવા પર. તમે એ કર્યું કે વેસ્ટર્ન મ્યુઝિક શીખ્યા, તો કંઈક એવું સંભળાવો ને, કારણ કે અમે તો સુગમ સાંભળી લીધું, પ્રભાતિયું સાંભળ્યું, ગરબો સાંભળ્યો છે, હવે જરા કંઈક વેસ્ટર્ન મ્યુઝિક. ચોક્કસ. વેસ્ટર્ન મ્યુઝિકમાં મને પર્સનલી સિલિન ડિયોન, વિટની હ્યુસ્ટન આ બધા બહુ જ ગમે છે, ઇવન માઇકલ જેક્સન. સો હું છે ને ફ્યુઝન બધું કરતી હોઉં છું. સો ઘણા બધા વેસ્ટર્ન મ્યુઝિક શીખ્યા પછી મને પોતાને એ ઇન્ટરેસ્ટ ખાસ હતો કે આપણા સંગીત સાથે એની સિમિલારિટીઝ ખાસી બધી છે. બોલિવૂડના બી એવા કેટલા બધા ગીતો છે કે જેની સાથે વેસ્ટર્ન કેટલા બધા જે ક્લાસિક્સ છે એ બહુ સરસ રીતે મર્જ થાય છે. સો એવું એક તમને સંભળાવું છું. Lying beside you here in the dark, feeling your heartbeats with mine. Softly you whisper, you're so sincere. How could our love be so blind? We sailed on together, we drifted apart, and here you are by my side. So now I come to you with open arms, nothing to hide. Believe what I say. So here I am with open arms, hoping you'll see what your love means to me. Open arms. हमको मिली है आज घड़ियाँ नसीब से, जी भर के देख लीजिए हमको करीब से, फिर आपके नसीब में ये बात हो न हो, शायद फिर इस जन्म में मुलाकात हो न हो. लग जा गले से. વાહ વાહ વાહ, ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. સો આવું કંઈક મને એમ થાય કે કેટલી બધી સિમિલારિટીઝ છે. કેટલી સિમિલારિટીઝ, લિરિક્સની સિમિલારિટી, મેલોડીની સિમિલારિટી. બિલકુલ બિલકુલ બિલકુલ. હું ઇનફેક્ટ એવું જ કહેવાનો હતો, જો આ તમે ના ગાયો હોત તો હું એવું જ પૂછવાનો હતો કે લતાજી કે એમનું કોઈ ગીત તો ગાઓ, કારણ કે તમારા અવાજમાં એટલું સુંદર લાગ્યું આ ગીત. વાહ, મજા પડી. થેન્ક યુ. અલગ પછી હવે એવા કયા કયા પ્રોજેક્ટ છે જે બહુ યાદગાર છે, જેમાં તમે કંઈક આવા એક્સપેરિમેન્ટ કર્યા છે અથવા કરી રહ્યા છો? અલગ ઇનફેક્ટ મારો ઓનગોઈંગ પ્રોજેક્ટ અત્યારે પણ છે. રિસન્ટલી અમે મે એન્ડમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં પરફોર્મ કર્યું અને એને ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો. એટલે એના મલ્ટિપલ મને જે છે ઇન્ક્વાયરીઝ આવે છે કે હવે પછીનો શો ક્યાં છે. જલ્દી જ અમે લોકો બીજા બધા ફેસ્ટિવલ્સમાં પણ પરફોર્મ કરવાના છીએ. આ વખતે કેવું છે કે થોડા વર્ષો જેમ જેમ દરેક ફિલ્ડની જેમ સંગીતને પણ અપડેશનની જરૂર હોય છે, સાઉન્ડ્સ અપડેટ થવા જોઈએ. સો હમણાં જે હું કોન્સેપ્ટ લઈને ચાલી રહી છું અલખનો, એમાં ખાલી ગુજરાતી નહીં, મેં આખા દુનિયાનું જે ડેવોશનલ મ્યુઝિક છે, ભક્તિ સંગીત જે આપણે કહીએ છીએ, ભક્તિ રસ જે છે એ એક જ ઇમોશન છે. એને નથી રિલિજનના કોઈ સીમાડા, નથી ભાષાના કે નથી સંગીતના કોઈ સીમાડા અડતા. અને ફોર્ચ્યુનેટલી મેં જે તમને વાત કરી કે મારી ટ્રેનિંગ આટલા બધા અલગ અલગ પ્રકારના સંગીતમાં છે. સો આઈ થોટ વાય નોટ એક્સપ્લોર ઓલ ધોઝ ફોર્મ્સ ઓફ ડિવોશન ઇવન
ઇન ડિફરન્ટ લેંગ્વેજીસ. તો આમાં મેં ખાલી ગુજરાતી સંગીત એટલે આપણા ઓફકોર્સ નરસિંહ મહેતાના પ્રભાતિયા, ગંગા સતીના ભજનો તો ખરા, કબીરના દોહા, પરપ્રાંતીય સંગીત એટલે કે સૂફી એક્સપ્લોર કર્યું. સાથે સાથે ક્રિશ્ચિયન ગોસ્પેલ પ્રેયર્સ પણ અમે લોકો એમાં લઈએ છીએ. અને અકપેલા કે જે ઓપેરાટિક આખું જે સિંગિંગ છે, અવે મારિયા છે, આ બધી પ્રેયર્સ છે, હાલેલુયા છે. અને એ આપણા સંગીત સાથે પણ એટલી સરસ મર્જ થાય છે. સો અલગ અલગ કહેવાય ને કે સંત પરંપરા, આપણા દેશની સંત પરંપરાથી માંડીને બહારના પ્રાંતની પણ સંત પરંપરા, બુલ્લે શાહના પદો હોય કે અમીર ખુસરોના પદ હોય. સો આ બધું જ અમે લોકો એક્સપ્લોર કરીએ છીએ. અને ધીસ ઇઝ સમથિંગ દેટ આઈ એમ વેરી એક્સાઇટેડ ટુ લોન્ચ. એના બીજા પ્રોડક્શન્સ પણ આર ઇન ધ પાઇપલાઇન. એટલે યસ, લુકિંગ ફોરવર્ડ ટુ પ્રેઝન્ટ ઇટ ઇન ફ્રન્ટ ઓફ ધી ઓડિયન્સ વેરી સૂન. અમે પણ રાહ જોઈ રહ્યા છીએ, તમે આ લાવો જલ્દી આ બધું, કારણ કે બહુ જ સાંભળીને જ મજા પડી રહી છે કે આટલી બધી વસ્તુઓ એક સાથે, અને કેવી સુંદર. આ તમે એક નાનકડું ટ્રેલર જ બતાવ્યું, એ કેટલું અદ્ભુત હતું. તો આ બધું જ્યારે ભેગું થતું હોય તો કેટલી મજા આવતી હોય. મને હવે એવું છે કે ફિલ્મ, એ મોટાભાગના સિંગર્સનો એવો ગોલ હોય છે કે મારે ફિલ્મો માટે મૂળ તો ત્યાં જ જવું છે, આ તો બધું એમને એમ કરું છું. તો તમારું એવું કંઈ ખરું કે ફિલ્મોમાં અત્યાર સુધી તમે અવાજ આપ્યો હોય? ગુજરાતી તો લગભગ 16-17 ફિલ્મમાં આપ્યો છે અવાજ. સો પ્લેબેક એ રીતે મારી માટે નવું નથી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટુ બી વેરી ઓનેસ્ટ મેં ક્યારે પ્રયત્ન જ નથી કર્યો. એટલે હું એ બાજુ ગઈ જ નથી, એ બાજુ કોઈ દિવસ મારું વલણ નથી. હા, બટ આઈ મીન આઈ હેવ ઓલવેઝ કેપ્ટ માય માઇન્ડ એન્ડ હાર્ટ બોથ ઓપન ફોર દેટ. ઇફ ઇટ ઇઝ મેન્ટ ટુ હેપન, ઇટ વિલ હેપન. ડેફિનેટલી તો ના થશે જ. અમે તો બહુ ઈચ્છા જ રાખીએ. હવે અમારી ગુજરાતની આટલી સારી ગાયિકા હોય, પેલા લોકો ના લે તો શાના ચાલે? ચાલે જ નહીં, લેવા જ પડે. અને હવે બસ થોડીક ક્ષણો છે આ કાર્યક્રમને સમાપ્ત થવાની, પણ એ ક્ષણોને હું બોલીને બગાડવા માંગતો નથી. એના કરતાં તમને સાંભળીએ અને આ કાર્યક્રમ પૂરો થાય એવું કંઈક કરીએ. બેમાંથી એક ઓપ્શન, કાં તો તમે કોઈ ફિલ્મમાં ગાયું એ ગીત ગાઓ, અથવા તમારું ગમતું કોઈ પણ એક ગીત ગાઓ. ઓકે, બહુ અઘરો સવાલ છે. જેનાથી આ કાર્યક્રમનું સમાપન થઈ શકે. યસ, હે ને? મારી ખૂબ ખૂબ ગમતી ગઝલ છે. મેં વાત કરી બેગમ અખ્તરના અવાજમાં ઓરિજિનલી રેકોર્ડ થયેલી છે, અને પુરુષોત્તમ ઉપાધ્યાયનું કમ્પોઝિશન. હું ઘણી વખત ગાઉં છું. ગુજરાતીમાં આમ કદાચ હું કહી શકું કે ફોક મ્યુઝિક જેટલું મને ગમે છે એટલી જ આ ગઝલ મને પ્રિય છે. સો એનો એક શેર સંભળાવું છું. જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મર્ઝ. જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મર્ઝ. એક તો ઓછી મદિરા છે, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. મેં તજી તારી તમન્ના, તેનો આ અંજામ છે. મેં તજી તારી તમન્ના, તેનો આ અંજામ છે. કે હવે સાચે જ લાગે છે, હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. મેં તજી તારી તમન્ના, મેં તજી
તારી તમન્ના મેં તજી તારી તમન્ના. ક્યાં વાત હે. પણ અમે તમારી તમન્ના નથી તજી, અમને ઈચ્છા છે જ કે તમને વધારે ને વધારે સાંભળ્યા કરીએ. તમારા અવાજને અમારો એ ગર્વ છે કે તમારો અવાજ અમારી ઓળખાણ બની અને દરેક સંગીત પ્રેમી સુધી પહોંચે એવી અમારી Thank you. દિલની ઈચ્છા છે. થેન્ક યુ સો મચ શૌનકભાઈ ફોર હેવિંગ મી હિયર ટુડે. ખૂબ મજા આવી મને પણ વાત કરવાની. અમને બધાને મજા આવી ગઈ. ખરું કહ્યું ને મેમ. તો બસ મિત્રો, હવે જવાનો સમય છે, પણ જતાં પહેલાં આપને જણાવી દઉં કે આપના પ્રતિભાવો અમને મેલથી જરૂર મોકલી દેજો. અમારું ઈમેલ એડ્રેસ છે goodmorninggujrat@gmail.com. અને આ સાથે જ આમના સ્વરો બાદ હવે બીજા સરસ મજાના સંગીત સાથે તમને મૂકીને જઈએ છીએ, એટલે તમે માણતા રહો અને પછી આવતા એપિસોડની રાહ જુઓ. જોગી એક્સપિરિયન્સ એક બેન્ડ છે, એનું અદ્ભુત મજાનું આ ગીત તમારે નામ કરીએ છીએ અને આવતા એપિસોડમાં ફરી મળીએ. ત્યાં સુધી આવજો. રંગરેઝા 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 ઓ રંગરેઝા जब कहीं पे कुछ नहीं भी नहीं था, वही था वही था वही था वही था. जब कहीं पे कुछ नहीं भी नहीं था, वही था वही था वही था वही था. वो जो मुझ में समाया, वो जो तुझ में समाया, मौला वही वही माया. फाया कुन कुन फाया कुन सदा कल्लाहुल अलीयुल अजीम. रंगरेज़ा रंग मेरा तन मेरा मन, ले रंगाई चाहे तन चाहे मन. रंगरेज़ा रंग मेरा तन मेरा मन, ले रंगाई चाहे तन चाहे मन. सजना सवेरा मेरे तन भर से, गजरा अंधेरा तेरी जलती आँख. सजना सवेरा मेरे तन भर से, गजरा अंधेरा तेरी जलती आँख. तेरा मिला जो तेरे घर पर से, ओ मौला मौला. कुन फाया कुन फाया कुन कुन फाया 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 कुन. सल्लल्लाहु अलैहि वसल्लम. हो मुझ पे करम सरकार तेरा, अर्ज मुझे कर दे मुझे मुझसे अब मुझ पे हो दीदार मेरा, कर दे मुझे मुझसे ही रिहा मुझसे ही रिहा. मन के मेरे ये भरम, कच्चे मेरे ये कदम, लेके चले हैं कहाँ मैं तो जानू ही ना. कुन फाया कुन कुन फाया कुन फाया कुन फाया कुन फाया कुन फाया कुन.
जब कहीं पे कुछ नहीं भी नहीं था, वही था वही था वही था वही था। जब कहीं पे कुछ नहीं भी नहीं था, वही था वही था वही था वही था। वो जो मुझ में समाया, वो जो तुझ में समाया, मोला वही वही माया। कुन फाया कुन कुन